હે એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ. અને આજે છે ને મંડે છે અને હેતાર્થની પ્લે હાઉસ જવાનો છે ને આજે પહેલો દિવસ છે. સો અત્યારના છે ને 7 વાગી ગયા છે. 6:30ની હું ઉઠી ગઈ છું અને ફ્રેશ થઈ અને હેતાર્થ માટે છે ને એને ઈડલી આજે લઈ જાવી છે લંચ બોક્સમાં. તો એના માટે છે ને ઈડલી બનાવું છું અને હેતાર્થ હજી સૂતો છે. એને છે ને 8:30ની આજુબાજુ ઉઠાડવું છે અને પછી એને ફટાફટ રેડી કરવું પડશે અને 10 વાગે તો ત્યાં જવાનું છે. એવું ચાલે છે અને હું અત્યારમાં ઉઠીને છે ને હેતાર્થ માટે લંચ બોક્સનું નાસ્તા માટે બનાવું છું અને એનો છે ને લંચ બોક્સ પણ લીધો છે અને વોટર બોટલ પણ છે અને બેગ છે ને એ બરાબર આજે જ આવશે. તો આજે તો પોસિબલ નહીં થાય કે બેગ લઈ જશે એમ, જોઈએ. અને ચલો જો બતાવું છું કે હેતાર્થ માટે ઇડલી બનાવું છું. તો ઈડલી છે ને એ મેં સ્ટીમ કરવા માટે મૂકી દીધી છે અને હવે છે ને ઈડલી થાય છે ને એટલી વારમાં હું છે ને વારી અને પોતા કરવાની તૈયારી કરી લઉં. પહેલાં બધું છે ને ક્લિનિંગ કરી નાખીએ અને પછી જ મૂકવા જઈશ. કદાચ હેતાર્થ આજે પહેલો દિવસ છે ને કે રીએ ના રીએ એની કોઈ ગેરંટી નથી, રડે ને એવું પણ કરે. એટલે છે ને ઘરનું બધું જ કામ પતાવી અને પછી જ જવાનું છે. સો ઈડલી થાય ને એટલી વારમાં પહેલાં છે ને હવે હું વારી નાખું અને પોતા કરી નાખું અને મશીનમાં છે ને કપડાં નાખી દઉં એટલે એ એની રીતના થઈ જાય. અને તો છે ને વાળતીને પોતા કરતી વખતે છે ને મેં ખાલી તમને એક જ સાઈડ બતાવી, આ સાઈડ. અને સેમ જેટલો સ્પેસ અહીંયા છે ને એટલો જ સ્પેસ છે ને સામેની સાઈડ છે. જો બતાવું તો જો આ સાઈડ જેટલો સ્પેસ છે ને એટલો ને એટલો સ્પેસ છે ને આ સાઈડ છે. તો અહીંયાથી લઈને એટલો મોટો આ બધો હોલ જ છે. સો વિડીયોમાં તમને એવું દેખાણું હશે કે એટલો જ છે, એટલો નથી, એનાથી પણ વધારે છે. એટલો મોટો છે, એટલો મોટો સ્પેસ છે. અને અહીંયા છે ને કચરા પોતા મેં કરી લીધા છે અને ઈડલી તો કચરા પોતા થઈ ગયા તો સાથે સાથે છે ને ઈડલી એ બની ગઈ છે. અને હવે છે ને અમારો નાસ્તો પણ એમાંથી થઈ જશે અને હેતાર્થનો નાસ્તો છે ને ત્યાં લઈ જવાનું એ ઈડલી જ છે. તો એની ઈડલી બની ગઈ છે અને હમણાં એને એક પરોઠું બનાવી દઈશ નાસ્તામાં, એટલે બે સેમ ના થાય. અત્યારે ઉઠશે ને એટલે એ પરોઠું ખાશે અને પછી લંચ બોક્સમાં છે ને ઈડલી લઈ જશે. તો એવું છે. અને ચલો હવે છે ને મશીનમાં કપડાં નાખી દઈએ. અત્યારના છે ને 8 વાગી ગયા છે અને મશીનમાં કપડાં નાખી દીધા હતા. પછી મેં નાહી લીધું છે અને હવે છે ને હેતાર્થનો લંચ બોક્સ રેડી કરવાનો છે. તો છે ને પહેલાં એમાં બનાના અને ઇડલીને બધું નાખી દઈએ. ચલો હું તમને બતાવું.
તો આ છે ને હેતાર્થનો લંચ બોક્સ છે, એકદમ સરસ એવો મંગાવી લીધો છે. અને એક બનાના નાખવાનું છે અને સાથે છે ને ઇડલી નાખવાની છે. ફાઇનલી હેતાર્થનો છે ને લંચ બોક્સ રેડી થઈ ગયું છે. 3 ઇડલી નાખી છે અને બનાના નાખ્યા છે. બનાના કાળા ના પડે ને એટલા માટે મેં એવી રીતના હાફ કરીને નાખી દીધા છે. સો ફાઇનલી એનો લંચ બોક્સ રેડી થઈ ગયો છે. અને હવે છે ને એ હમણાં ઉઠશે ને એટલે એના માટે છે ને ચોકલેટવાળું દૂધ બનાવવાનું છે. તો ફટાફટ આપણે એ કરી લઈએ. ફાઇનલી હેતાર્થનો લંચ બોક્સ અને એની બોટલ છે પાણીની એ રેડી થઈ ગઈ છે. ને ફાઇનલી જો હેતાર્થ છે ને એટલી મહેનત બાદ આજે ઉઠી ગયો છે અને હજી તોફાન કરવા છે ને હજી તો તોફાન કરવા છે. ગણેશજીની આરતી કરો, હાલો. કેમ કરાય? ઓહો ઓકે, હાલો હવે પપ્પા પાસે જાય. હાલો. તો છે ને હેતાર્થ અહીંયા રેડી થઈ ગયો છે. હા હેતાર્થ, સ્કૂલે જવાનું છે? હા. પછી શું લઈ જવાનું છે? પપ્પાને બેગમાં દૂધ રાખી દેવાનું છે. હા. પછી ઊભો થઈને બતાવતો તે શું કપડાં પહેર્યા બતાવતો. ઊભો થઈ જતો. શર્ટ પહેર્યો, પછી પેન્ટ પહેર્યું. હા, કેમ ઊભો થઈને બતાવતો કેવું લાગે પેન્ટ બતાવતો. વાહ રે વાહ, વેરી ગુડ. જોઈ લે. બોલો ગુનો. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ
उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमामृता ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमामृता ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमामृता त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकम् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमामृता। તો અત્યારે છે ને અમે હેતાર્થને છે ને પ્લે હાઉસમાં મૂકી અને આવતા રહીએ છીએ ઘરે. અને હવે છે ને હું રસોઈ બનાવવાની તૈયારી કરું છું. અને હેતાર્થ આવે ને પહેલાં રસોઈ બની જાય. હજી આનો ફર્સ્ટ ડે છે ને એટલે આજે 1 જ કલાક છે એને, પછી ધીમે ધીમે વધારી દેશે ટાઈમ. સો એવું છે. અને ચાલો છે ને ફટાફટ રસોઈ બનાવી લો. તો હેતાર્થ છે ને 12 વાગે સ્કૂલેથી ઘરે આવી ગયો હતો. અને પછી છે ને વ્લોગ કન્ટિન્યુ નહોતો કર્યો, એને જમવાનું હતું, મારે જમવાનું બાકી હતું. અને પછી છે ને આમ બપોરના સૂઈ ગયા હતા. પછી છે ને ઉઠી અને હેતાર્થ, અને અત્યારે છે ને હેતાર્થ ફાઇનલી ફ્રી છે. અને મેં કીધું ચલો વ્લોગ બનાવી લો. તું સ્કૂલે ગયો તો? હા મજા આવી હતી? એટલે ના વાંચતો તો ને હે? પછી બીજું શું કરતો હતો? ને નહીં હતો બધી ગયો. બહાર નીકળી ગયો. પછી મમ્મા પપ્પા તેડવા આવ્યા હતા? મૂકી હા મમ્મા પપ્પા ઘરે રહી ગયા. હા પછી શું કર્યું ખબર છે? હા શું કર્યું તું? હું ગયું પછી આસપાસ હા બહાર ગયા હતા. પછી હા. ખુલે ગયો તો ખુદ ઘરે આવી ગયો. હા. પછી સી ગયો. હા પછી બીજું શું કર્યું? પછી પાંડાવાળી ગાડી લઈને બહાર ગયા હતા? ગયા હતા ને? હજી અન્ય લાતો તો હા. હવે તું મમ્મ કરે છે ને? શું મમ્મ કરે? શું આજ મમ્મા બનાવ્યું? મમ્માએ શું બનાવ્યું? બટેટા વડા. યે ખાવા છે ને બટેટા વડા? ખાવા ખાઈ લે ચલો એક ખાઈને બતાવ તો. વાહ વેરી ગુડ. તો છે ને અત્યારના છે ને જમવામાં બટેટા વડા બનાવ્યા છે. આજે અત્યારે સ્કૂલે ગયો તો થોડોક એવો આમ રહ્યો હતો, પછી વાંધો નહોતો આવ્યો. અને કાલે પાછું હવે સ્કૂલે જવાનું છે. અને હેતાર્થનું છે ને બેગ પણ આજે નવું આવી ગયું છે, એવેન્જર્સ વાળું. બરાબર ને હેતાર્થનો લંચ બોક્સ પણ આવી ગયો છે. અને ફાઇનલી જો કાલ પણ 6:30 ઉઠીને જવાનું જ છે. અને અત્યારના છે ને જમવામાં બનાવ્યા છે બટેટાવડા છે, રેડ ચટણી છે અને છાશ છે. તો છે ને આ બ્લોગ તમને કેવો લાગ્યો ને જરૂરથી કમેન્ટ કરજો. અને જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.